વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે અભ્યાસ કરવાનો છે રિમૂવ ટુ અને ઇનફનો. ખરેખર અંગ્રેજીની અંદર બહુ નાનો એવો ટોપિક છે, પણ છતાંય તેને અવોઇડ ન કરી શકાય, કારણ કે જ્યારે આપણે સંપૂર્ણ અંગ્રેજી ભણતા હોઈએ ત્યારે કોઈ પણ ટોપિક જે છે એને આપણે ઇગ્નોર કરી શકાય નહીં. દરેકે દરેક ટોપિકને આપણે ડીપલી સમજવો પડે. અહીંયા આગળ TOO જે છે અને ઇનફ જે છે એને દૂર કર્યા પછી જે વાક્ય બને છે, ટુ અને ઇનફને દૂર કર્યા પછીનું જે વાક્ય બને છે એ વાક્ય કેવું બને છે, એ ફેરફાર કેવો થાય છે, એના ઉપર સંપૂર્ણ આધાર છે. તો અહીંયા આગળ આપણે રિમૂવ વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે અભ્યાસ કરવાનો છે રિમૂવ ટુ અને ઇનફનો. ખરેખર અંગ્રેજીની અંદર બહુ નાનો એવો ટોપિક છે, પણ છતાંય તેને અવોઇડ ન કરી શકાય, કારણ કે જ્યારે આપણે સંપૂર્ણ અંગ્રેજી ભણતા હોઈએ ત્યારે કોઈ પણ ટોપિક જે છે એને આપણે ઇગ્નોર કરી શકાય નહીં. દરેકે દરેક ટોપિકને આપણે ડીપલી સમજવો પડે. અહીંયા આગળ TOO જે છે અને ઇનફ જે છે એને દૂર કર્યા પછીનું જે વાક્ય બને છે, ટુ અને ઇનફને દૂર કર્યા પછીનું જે વાક્ય બને છે એ વાક્ય કેવું બને છે, એ ફેરફાર કેવો થાય છે, એના ઉપર સંપૂર્ણ આધાર છે. તો અહીંયા આગળ આપણે રિમૂવ ટુ જે છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે ટુ જે છે એક તો એ નકારવાચક છે અને ઇનફ જે છે એ હકારવાચક છે. આ યાદ રાખજો. ઇનફના એટલા બધા યુઝ હોતા નથી, બટ ટુ બહુ બધી વખત પૂછાયેલું છે. બરાબર? એટલે તમને ટોપિક એટલો જ આપે, ફાઇન્ડ કરેક્ટ સેન્ટેન્સ, અથવા તો કૌંસમાં તમને કહી દે રિમૂવ ટુ, અને પછી જે સેન્ટેન્સ બને એના ઉપર આધાર છે. સૌથી પહેલાં ટુનો અર્થ બે થાય. એક તો ટુ એટલે પણ, અને એક ટુ એટલે જે છેલ્લે મુકાય છે ઈ, અને એક પણ જે છે એ નકારવાચક થાય. જ્યારે ટુ છેલ્લે મુકાય ત્યારે એને ઓલ્સો તરીકે લઈ શકાય છે. અહીંયા આગળ જો ટુની પછી જો એડજેક્ટિવ હોય અને પછી TO2 પ્લસ V1 હોય તો ટુનો અર્થ બાય ડિફોલ્ટ નકારવાચક થાય. હું એમ કહું આઈ મિસ યુ ટુ, તો એ જે છેલ્લે ટુ મૂકાણું એનો મતલબ ઓલ્સો થાય. પણ એ જ વસ્તુ જ્યારે તમે ટુ પછી એડજેક્ટિવ મૂક્યા પછી TO2 પ્લસ V1 મૂકો તો એટલો બધો નહીં કે આવો અર્થ થાય. બરાબર? અને એ બાય ડિફોલ્ટ નકારવાચક બનાવે છે. યાદ રાખજો. હવે અલગ અલગ નિયમો છે કે કઈ રીતે એને દૂર કરી શકાય. તો પહેલો નિયમ છે કે ટુને દૂર કરવા માટે સો ધેટ મુકાય, અને કાળ મુજબ વર્તમાન કાળ હોય તો કેન નોટ, ભૂતકાળ હોય તો કુડ નોટ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, ધ ન્યૂઝ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. ધ ન્યૂઝ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. બરાબર? તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે ધ ન્યૂઝ ઇઝ સો ગુડ ધેટ. હવે કોની વાત કરે છે સાહેબ? ન્યૂઝની વાત થાય છે. તો ન્યૂઝ શેમાં આવે? ઈટની અંદર આવશે. તો અને ઇઝ આપ્યું છે એટલે આવશે ઇટ કેન નોટ બી ટ્રુ.
યાદ રાખજો, ઇટ કેન નોટ બી ટ્રુ. મહત્વનો મુદ્દો છે, સમજજો. એના પછી છે વિશાલ ઇઝ ટુ સેલ્ફિશ ટુ બી અ ફ્રેન્ડ. તો વિશાલ ઇઝ સો સેલ્ફિશ ધેટ, હવે સર્વનામ ફરજિયાત આવે. વિશાલ વિશાલ ન મુકાય, વિશાલના બદલે થઈ જશે હી કેન નોટ બી અ ફ્રેન્ડ. સો ધેટ મૂકવાનું છે, મેઇન બાબત યાદ રાખજો. હી ઇઝ ટુ ફેટ ટુ સ્ટેન્ડ. તે એટલો બધો જાડો છે, ઇઝ ટુ ફેટ, એ એટલો બધો જાડો છે કે તે ઊભો ન રહી શકે, એવો અર્થ થાય. તો હી ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ સ્ટેન્ડ. હવે હિતેશ વોઝ ટુ વીક ટુ પ્લે. હિતેશ એટલો બધો નબળો છે કે તે રમી ન શકે, અર્થ એવો થાય. તો અહીંયા આગળ સાહેબ થઈ ગયું વોઝ. તો હિતેશ વોઝ સો વીક ધેટ હી કુડ નોટ પ્લે. હી કુડ નોટ પ્લે, યાદ રાખજો. એવી રીતે છે શી ઇઝ ટુ બિઝી ટુ લુક આફ્ટર હર ચિલ્ડ્રન. તો શી ઇઝ સો બિઝી ધેટ શી કેન નોટ લુક આફ્ટર, ધ્યાન રાખવું, હર ચિલ્ડ્રન. હી ઇઝ ટુ ગુડ ટુ કિલ એનીબડી. તો હી ઇઝ સો ગુડ ધેટ હી કેન નોટ કિલ એનીબડી. બરાબર, એટલે સો ધેટ મૂકીને કેન નોટ કે કુડ નોટ મુકાય છે. હી વોઝ ટુ લેટ ટુ કેચ ધ બસ. તો હી વોઝ સો લેટ ધેટ હી કુડ નોટ કેચ ધ બસ. શી ઇઝ ટુ પ્રાઉડ ટુ લર્ન. તો શી ઇઝ સો પ્રાઉડ ધેટ શી કેન નોટ લર્ન. કેન નોટ સો ધેટ યાદ રાખવાનું પહેલા નિયમમાં, કે જ્યારે TOO ને દૂર કરો ત્યારે યાદ રાખવાનું. એના પછી સબ્જેક્ટની સાથે વર્બ આવે એની પછી TO2 મુકાય, અને એની પછી એડજેક્ટિવ મુકાય અને 4+ નાઉન વાળી વાક્ય રચના આવશે. 4+ નાઉન સમજો. સેન્ટેન્સ જુઓ. હી ઇઝ ટુ ડલ ફોર અ સ્પોર્ટ્સમેન. તમને 4 પછી નાઉન આપ્યું છે, કોઈ પણ ક્રિયાપદ નથી આપ્યું, તો તમને એડજેક્ટિવ પછી TO2 + V1 નથી. યાદ રાખજો, એડજેક્ટિવ પછી TO2 V1 નથી, સીધું નાઉન આપ્યું છે, એની અંદર બી મૂકવાનું છે. બરાબર, આ નાઉન જે છે, આ નાઉનને તમારે ફરજિયાત શું મૂકવાનું છે? બી મૂકવાનું છે. યાદ રાખજો, હી ઇઝ સો ડલ ધેટ, ઇઝ છે એટલે હી કેન નોટ, બી પછી બી પછી જે નાઉન આપ્યું છે એ બી અ સ્પોર્ટ્સમેન. એવી રીતે આઈ એમ ટુ સ્લો ફોર અ રનર. ફોર અ રનર, 4+ નાઉન છે, તો આઈ એમ સો સ્લો ધેટ આઈ કેન નોટ બી અ રનર. યાદ રાખજો, આઈ કેન નોટ બી, તમારે શું મૂકવું પડે? ફરજિયાત બી મૂકવું પડે. હિઝ સોરો ઇઝ ટુ ડીપ ફોર ટીયર્સ. તો હિઝ સોરો ઇઝ સો ડીપ ધેટ હી કેન નોટ એક્સપ્રેસ ઇટ ઇન ટીયર્સ. બરાબર, તો અમુક શબ્દો એડ કરવા પડે. તમને એમ થાય એક્સપ્રેસ ક્યાંથી આવ્યું, તો તમે સીધું ટીયર્સ મૂકી શકો નહીં. ટીયર્સ એટલે આંસુ, તો એને તમારે એક્સપ્રેસ કરવા પડે. અમુક શબ્દો એવા હશે કે જેમાં તમારે વર્ડ્સ મૂકવા પડે, કારણ કે ટીયર્સ એક્સપ્રેસ થઈ ગયું. શી ઇઝ ટુ ઓલ્ડ ફોર ધ ગવર્મેન્ટ સર્વિસ. તો શી ઇઝ સો ઓલ્ડ ધેટ શી કેન નોટ ફિટ ફોર ધ ગવર્મેન્ટ સર્વિસ. તો અહીંયા આગળ ઓલામાં એક્સપ્રેસ મૂક્યું, અહીંયા આગળ ફિટ મૂક્યું. આ તમને અતિશય ડીપમાં જવું હોય તો પૂછી શકે, અને જો પૂછાય તો ડિપેન્ડ્સ ઓન ઓપ્શન. ઓપ્શન ઉપરથી પસંદ કરવું પડે. એટલે આની અંદર ખાસ તમે ધ્યાનમાં રાખજો કે ઓપ્શન ઉપર તમે જશો તો તમને આઈડિયા આવશે. એના પછી છે નિયમ નંબર 3, ટુ પછી એડજેક્ટિવ અને 4 પ્રોનાઉન્સ આપ્યું છે. અહીંયા આગળ TO2 + V1 હતું, પછી 4+ નાઉન આવ્યું, હવે 4+ પ્રોનાઉન આવે. તો જો ઇટ ઇઝ ટુ હોટ ફોર મી આવ્યું. મી એટલે શું કહેવાય? પ્રોનાઉન્સ. તો ઇટ ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ બેર ઇટ. કારણ કે હોટ છે એટલે તમારે એવા શબ્દો એડ કરવાના, અમુકમાં તમારે શબ્દ એડ કરવા પડશે. અહીંયા આગળ ઇટ ઇઝ ટુ હોટ, અતિશય ગરમ છે, એટલા માટે સહન ન થાય. તે મારા માટે એટલું બધું ગરમ છે કે મારા માટે સહન ન થાય, તો એના માટે આપણે મૂકીએ છીએ બેર. બેર એટલે સહન કરવું. એવી રીતે હી ઇઝ ટુ સ્ટ્રોંગ ફોર મી.
તો હી ઇઝ સો સ્ટ્રોંગ ધેટ આઈ કેન નોટ ફેસ હિમ, કારણ કે વાત કરે છે ઝઘડાની, તો એના માટે આવશે ફેસ શબ્દ. ધ નાઇટ ઇઝ ટુ કોલ્ડ ફોર મી, તો અગેન વાસ્તુ આવી સહન કરવાની, તો સહન કરવાની વાત આવે એને આપણે શું કહેવાય? બેર કહેવાય. બરાબર. એના પછી નિયમ નંબર 4 કે સબ્જેક્ટની સાથે ટુ પછી એડજેક્ટિવ પછી નોટ ટુ પ્લસ V1 આવે. જો પહેલા 2 પ્લસ V1, પછી 4 પ્લસ નાઉન, પછી 4 પ્લસ પ્રોનાઉન્સ. હવે આવે છે નોટ ટુ V1. શું આવે છે? નોટ ટુ V1. ફોર એક્ઝામ્પલ, મોહન ઇઝ ટુ એક્ટિવ નોટ ટુ વર્ક. તો અહીંયા આગળ મોહન ઇઝ સો એક્ટિવ ધેટ હી વર્ક્સ અથવા હી વિલ વર્ક બે આવશે કાળ મુજબ. બરાબર. હી ઇઝ ટુ કાઇન્ડ હાર્ટેડ નોટ ટુ ફોરગીવ હર. તો હી ઇઝ સો કાઇન્ડ હાર્ટેડ ધેટ હી વિલ ફોરગીવ હર. વધારે પ્રાયોરિટી વિલ વાળા વાક્યને આપવાની. નોટ ટુ વાળી વાક્ય રચના હોય તો બીજું વાક્યમાં કેન નોટ કે કુડ નોટ નહીં આવે, કે ખાલી કેન કે કુડ નહીં આવે, પણ શું આવશે? તો તમારે પાછળ યાદ રાખવું પડશે ભવિષ્યકાળ. સો ધેટ ભવિષ્યકાળ. પણ ભવિષ્યકાળ ઓપ્શનમાં ન આપ્યો હોય તો સાદો વર્તમાન કાળ તમે મૂકી શકો, યા સાદો ભૂતકાળ પણ મૂકી શકાય. એના પછી એવું કહે છે કે સબ્જેક્ટ વર્બ ટુ પ્લસ એડજેક્ટિવ, એની પછી એડવર્બ આવે. શું આવે? એડવર્બ. પહેલા હતું TO2 પ્લસ V1, પછી આવ્યું ફોર નાઉન, પછી આવ્યું ફોર પ્રોનાઉન્સ, એના પછી આવ્યું તો કે એડવર્બ. એડવર્બ વાળા વાક્યને કઈ રીતે? તો મહેશ રન્સ ટુ સ્લોલી, તો સ્લોલી શબ્દ એડવર્બ થઈ ગયો. તો મહેશ રન્સ મોર સ્લોલી ધેન ઇટ ઇઝ પ્રોપર અથવા હી શુડ બી. ઇટ ઇઝ પ્રોપર અથવા હી શુડ બી, આવો શબ્દ આવશે. એવી રીતે વિના ઇઝ ટુ વીક. રીના ઇઝ ટુ વીક, પછી કાંઈ નથી આપ્યું, ટુ પછી ડાયરેક્ટ વીક આપ્યા. વીક જે છે એ શું છે? એડવર્બ છે. તો વિના ઇઝ વીકર ધેન ઇટ ઇઝ પ્રોપર. રીના ઇઝ વીકર ધેન ઇટ ઇઝ પ્રોપર, અથવા વિના ઇઝ વીકર ધેન શી શુડ બી. હવે બે કોઈ દી ઓપ્શનમાં ક્યારેય સાથે આપ્યા નથી, પણ જો આવે તો પહેલા શુડ બી વાળું મૂકવાનું છે. બરાબર. પ્રોપર વાળું નહીં. કદાચ પૂછે તો યાદ રાખજો, મે બી, કદાચ નહીં જ આવે, બટ છતાં ઇટ ઇઝ ટુ હોટ. હવે કાંઈ નથી આપ્યું. ઇટ ઇઝ હોટર ધેન ઇટ ઇઝ પ્રોપર અથવા ઇટ શુડ બી, બે સાચા છે. એવી રીતે ધ વેધર ઇઝ ટુ કોલ્ડ, તો વેધર ઇઝ કોલ્ડર ધેન, ટુ કોલ્ડ ને બદલે કોલ્ડર, એટલે કોલ્ડર ધેન, અહીંયા આગળ હોટર ધેન. આને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. શું કહીશું આપણે? કમ્પેરેટિવ ડિગ્રી. પાછળ કાંઈ ન આપ્યું અને એડવર્બ આવે તો એડવર્બમાં તમારે ફરજિયાત કમ્પેરેટિવ ડિગ્રી જે છે એ મૂકવાની થશે. એના પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી TO2 પ્લસ મચ ફોર નાઉન અથવા પ્રોનાઉન. હવે આવી ગયું મચ શબ્દ એડ થઈ છે. મચ શબ્દ એડ થાય ત્યારે ઇટ ઇઝ ટુ મચ ફોર અસ. તો એને કઈ રીતે? ઇટ ઇઝ સો બેડ શોકિંગ, ઇટ ઇઝ સો બેડ અથવા તો ઇટ ઇઝ સો શોકિંગ ધેટ વી કેન નોટ બેર ઇટ. મચ શબ્દ છે એટલે બેડ, શોકિંગ. જો ઇટ ઇઝ ટુ મચ ફોર હર. ટુ મચ એટલે વધુ પડતું, તો એના માટે તમારે નેગેટિવ થાય, એટલા માટે સો બેડ અથવા તો સો શોકિંગ મૂકવું પડે. ટુ સાથે જ્યારે મચ મૂકો ત્યારે એ વધુ પડતું કહેવાય. તો ઇટ ઇઝ સો બેડ અથવા ઇટ ઇઝ સો શોકિંગ ધેટ શી કેન નોટ બેર ઇટ. ભૂતકાળ હોય તો તમારે શી કુડ નોટ મૂકવું પડે. ટુને ઘણીવાર દૂર કરવા માટે વાક્યમાં એક્સ્ટ્રીમલી, એક્સેસ, બેયોન્ડ અ સર્ટેન એક્સટેન્ટ, એક્સેસિવલી, બેયોન્ડ લિમિટ, ઇનફ, ઓવર, મોર ધેન ઇનફ, મોર ધેન પ્રોપર, બેયોન્ડ ધ પ્રોપર લિમિટ, ટુ અ ફોલ્ટ, આવા ઉપયોગ થઈ શકે. ડિપેન્ડ કરે ઓપ્શન ઉપર. શી ઇઝ ટુ ઈગર ફોર પ્રેઝ, તો શી ઇઝ ઓવર ઈગર ફોર પ્રેઝ. ઓવર શબ્દ મૂક્યો. બરાબર. ધ બેબી ઇઝ, ધ બોય ઇઝ, સોરી, ધીસ બોય ઇઝ ટુ એટેન્ટિવ. ધીસ બોય ઇઝ ટુ એટેન્ટિવ, તો ધીસ બોય ઇઝ ઓવર એટેન્ટિવ. ઓવર શબ્દ મૂકીને તમે કન્વર્ટ કરી શકો છો. હી એટ ટુ મચ, તો હી એટ
મોર ધેન ઇનફ. મોર ધેન ઇનફ મૂકી દો તો એ કન્વર્ટ થઈ જાય. શી ઇઝ બીંગ ટુ કાઇન્ડ, આ બધા એના સ્પેશિયલ ઉપયોગો થયા. બરાબર. તો શી ઇઝ બીંગ એક્સ્ટ્રીમલી કાઇન્ડ. શી ઇઝ બીંગ એક્સ્ટ્રીમલી કાઇન્ડ. તમને તો ખાલી એટલું જ કીધું હશે કે TOO2 ને દૂર કરો. શી ઇઝ ટુ જેન્ટલ, તો શી ઇઝ ઓવર જેન્ટલ. આના કોઈ નિયમો નથી, આ તમારે રેન્ડમલી આને સીધે સીધા અપવાદ ગણીએ છીએ. આપણે એમ કહેતા ઘણા નિયમોમાં અપવાદ છે, એમાં બધા એના અપવાદ છે. રિમૂવ ટુ ના અપવાદ છે કે યુ આર ટુ જેન્ટલ, તો યુ આર ઓવર જેન્ટલ, અથવા તો યુ આર જેન્ટલ ટુ અ ફોલ્ટ. ટુ અ ફોલ્ટ, બરાબર, એ પણ મૂકી શકાય છે. ડ્રિંકિંગ વોટર કેન નોટ બી મેડ ટુ પ્યોર. ડ્રિંકિંગ વોટર કેન નોટ બી મેડ ટુ પ્યોર, અપવાદ કહું છું. તો ડ્રિંકિંગ વોટર કેન નોટ બી મેડ પ્યોર beyond a certain limit. મેં શું કીધું? મૂકવું પડે, beyond a certain limit. તો આ એના અપવાદ થયા, આને તમારે યાદ જ રાખવા પડે. કારણ કે અપવાદ વસ્તુ એવી છે ને કોઈ ફિક્સ નિયમો હોતા નથી, એટલે તો એ અપવાદ કહેવાય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અપવાદ? એક્સેપ્શનલ અપવાદ. તો અપવાદને કોઈ નિયમો હોતા નથી, એમાં જે છે એ યાદ રાખવું પડે. તો ટુ મચ ઓફ એવરીથિંગ ઇઝ બેડ, તો ધ એક્સેસ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. બરાબર, એક્સેસિવ ઓફ એવરીથિંગ ઇઝ બેડ. પછી સબ્જેક્ટની સાથે વર્બ પ્લસ વેરી એડજેક્ટિવ એડવર્બ આવે અને એની સાથે બીજા શબ્દ હોય ત્યારે વેરીને બદલે ઇનફ મુકાય. ઇનફનો ઉપયોગ એડજેક્ટિવ કે એડવર્બ પછી થતો હોય. હી ઇઝ વેરી ટોલ એન્ડ કેન નોટ ટચ ધ સીલિંગ ફેન, તો હી ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ સીલિંગ ફેન. તો અહીંયા આગળ વેરીને રિમૂવ કરવાની વાત છે. ઘણી વાક્ય રચનાઓ એવી છે કે ટુને બદલે વેરી આપે છે કે હી ઇઝ વેરી ટોલ, એટલો બધો ઊંચો છે, એન્ડ કેન ટચ ધ સીલિંગ ફેન, એટલો બધો ઊંચો છે અને તે જે છતનો પંખો છે એ સ્પર્શી શકે છે. ધ ગર્લ વોઝ વેરી સ્ટ્રોંગ એન્ડ કુડ લિફ્ટ ધ બોક્સ, તો ધ ગર્લ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ લિફ્ટ ધ બોક્સ. એવી રીતે જો સો એડજેક્ટિવ ધેટ આવશે તો એના માટે TOO2 કે ઇનફનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ રિવર્સ પ્રોસેસ. હી વોઝ સો હંગ્રી ધેટ હી કુડ ઇટ એનીથિંગ, પાછળ હકાર છે, તો હી વોઝ ટુ હંગ્રી નોટ ટુ ઇટ આવ્યું. કારણ જો અહીંયા નકાર હોત નોટ, કુડ નોટ ઇટ એનીથિંગ, તો તમારે અહીંયા શું મૂકવું પડે? ખાલી ટુ. કારણ કે આ રિવર્સ પ્રોસેસની વાત છે. તમને અત્યાર સુધી મેં એમ કીધું કે TOO2 ને દૂર કરો તો તમે સો ધેટ મૂકી શકો છો. હવે તમને એમ કે યુઝ ટુ રિમૂવ સો ધેટ, તો એ રિવર્સ પ્રોસેસ થઈ. જ્યારે રિવર્સ પ્રોસેસ હોય ત્યારે તમારે યાદ રાખવાનું કે હી વોઝ ટુ હંગ્રી. હવે નોટ ટુ ઇટ છે. શું છે? નોટ ટુ ઇટ. હવે નોટ ટુ ઇટ છે એ એટલા માટે કે અહીંયા આગળ કુડ નોટ નથી, તો એને પાછું ઇનફથી એ બનાવી શકાય. હી વોઝ હંગ્રી ઇનફ ટુ ઇટ એનીથિંગ. કારણ કે ઇનફ એ છે ટુ જે છે એનું વિરોધી છે. ધીસ પર્સ ઇઝ સો લાર્જ ધેટ ઇટ કેન નોટ ગો ઇન માય પોકેટ, તો ધીસ પર્સ ઇઝ ટુ લાર્જ ટુ ગો આવ્યું. કારણ કે અહીંયા આગળ શું છે? કેન નોટ છે. અહીંયા આગળ માત્ર ને માત્ર કુડ ઇટ છે. અહીંયા આગળ કેન નોટ ગો એટલે નકાર થયું. નકાર થયું તો TO2 પ્લસ V1 આવે. તો ધીસ પર્સ ઇઝ ટુ લાર્જ ટુ ગો ઇન માય પોકેટ. ધીસ પર્સ ઇઝ લાર્જ ઇનફ નોટ ટુ ગો ઇન માય પોકેટ. હવે તમે ઇનફ મૂકો છો તો એ પૂરતું થઈ જાય, તો ઇનફ મૂકો તો એની સાથે તમારે ફરજિયાત નોટ ટુ મૂકવું પડે. શું મૂકવું પડે? નોટ ટુ મૂકવું પડે. આ બધા એના અપવાદરૂપ કિસ્સા છે, યાદ રાખજો. TOO2 નો ઉપયોગ વાક્યને જોડવા માટે પણ કરી શકાય. ધ ઓલ્ડ મેન ઇઝ વેરી ટાયર્ડ, હી કેન નોટ વોક ટુ ધ સ્ટેશન, તો ધ ઓલ્ડ મેન ઇઝ ટુ ટાયર્ડ ટુ વોક ટુ ધ સ્ટેશન. જે આપણે અત્યાર સુધી સમજાય, બરાબર, કે ભાઈ ધ ન્યૂઝ ઇઝ વેરી ગુડ, ઇટ કેન નોટ બી ટ્રુ, તો ધ ન્યૂઝ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. એટલે ટુનો ઉપયોગ જે છે એ ટુ એડજેક્ટિવ ટુનો ઉપયોગ વાક્યને જોડવા માટે પણ થઈ શકે. એના પછી ઇનફ. હી ઇઝ ઇનફ ટોલ ટુ ટચ ધ શેલ્ફ,
તો અહીંયા આગળ ઇનફ એટલે ટુનું વિરોધી. પાછળ જે કેન નોટ અને કુડ નોટ હતું એના બદલે માત્ર કેન કે કુડ મૂકી દો, એ ચાલી જાય. તો શી ઇઝ ઇનફ ક્લેવર ટુ પાસ, તો શી ઇઝ સો ક્લેવર ધેટ શી કેન પાસ. શી ઇઝ ઇનફ ટોલ ટુ ટચ ધ શેલ્ફ, તો હી ઇઝ સો ટોલ ધેટ હી કેન ટચ ધ શેલ્ફ. સિમ્પલ વસ્તુ છે. તમે TOO2 ને દૂર કરો તો કાં કેન નોટ અને કુડ નોટ, અને ઇનફને દૂર કરો તો કેન અને કુડ, પછી બીજું વાક્ય મુકાય. ઘણી વખત આ પ્રશ્નો જે છે એ પૂછાઈ જાય છે ત્યારે આપણે ખ્યાલ હોતો નથી, બરાબર, પણ આ બાબતો જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, સો આઈ હોપ કે તમને આ રિમૂવ ટુ અને રિમૂવ ઇનફ, યુઝ ટુ અને ઇનફ, યુઝ ઇનફ વચ્ચેનો ડિફરન્સ જે છે એ ક્લિયર થઈ ગયો છે. મળીએ નવા ટોપિક સાથે નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત, આવજો.